હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મજામાં જ છો. અને આજે થોડુંક નવો પ્લાન છે, તો તમને દેખાડીશ થોડોક. પણ અત્યારે કાંઈ નહીં દેખાડવાનું તમને, આગળ જઈને જ દેખાડવાનું છે. તો વિડીયો બન્યા રહેજો ઠેઠ લગી. તો જો આ ડ્રોન છે, આમાં આપણે પાયલોટનું કામ કરવાનું છે. એટલા માટે પાયલોટનું શીખવા માટે આવું છું. અને આ ડ્રોન અત્યારે ઉડાડવાનો છે, હમણાં ટેસ્ટ કરવા માટે. આવી રીતે ડ્રોનમાં કામ કરવાનું છે અને ઉડાડવાનું છે. અને આ છે આપણે આવી ગયા છે. અને પછી જો આવી રીતે ડ્રોન ઉડાડવાનો છે. અત્યારે તો ખાલી ચેક જ કરવાનું છે. અને લોકેશને જઈને પછી ડ્રોન ઉડાડવાનો છે. જો અહીંયા ચેક કર્યું એટલો ઉડાડીને, હવે બાકી આગળ બધું લોકેશને જઈને આખો વિડીયો લઈશું, જો વરસાદ નહીં આવે તો. ફાઇનલી હવે આપણે નીકળી ગયા અહીંથી જવા માટે. ડ્રોનનો વરસાદ બહુ હતો ફાઇનલી, એટલે આપણે ગાડી તો માઇન બહાર કાઢી. વરસાદ જ એટલો હતો, બહુ વરસાદ હતો. હવે નીકળી ગયા. અને હવે ડ્રોન આજે તો નહીં હાલે, કાલે રાખવાનો છે. તો કાલે તમને પાછો બીજો વિડીયો બતાવીશ. ત્યાં જો આ રસ્તામાં અત્યારે હું પહોંચેલો છું. અને બધી વાદળું એટલું અંધારેલું છે કે વાત જ નહીં કરવાની. અને આટલું પાણી નીકળી ગયું છે ખેતરની બહાર, તો નીકળી જવાનું છે હવે કાયા જલ્દી ઘરે. પછી ફાઇનલી આપણે આપણી જીકસુડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે. વરસાદ આવે પહેલાં આપણે ફાઇનલ ઘરે પહોંચી જવાનું છે. અને મળીએ ઘરે જઈને પછી. અને પછી તમે બધા કહેતા હતા ને કે મારી ગાડીની સ્પીડ કેવી છે, કેટલી સ્પીડ છે. તો જો તમારી નજર સામે ચાલુ કરું છું અને પછી બતાવું. હવે અહીંથી ઉપાડીશ, જોજો તમે કેટલી ભાગે એ આકડીએ જોઈએ. આપણે ચાલુ કરી નાખી. 20 થઈ ગઈ, 40, 52, 54. આગળ રસ્તામાં હે ને ભાઈ, વિડીયો ફોન હાથમાં રાખીને કંઈ લાગ આવતું નથી, પણ તોય બનાવું છું. પોગી ગઈ છે 90, 92, 95, 96, 97, 98, 99 થઈ છે. ત્યાં ફોન હાથમાં. હવે ડાયરેક્ટ ઘરે જઈને જ વિડીયો ચાલુ કરીશ. રસ્તામાં બહુ બધે ઊભો રહી ગયો લાટ બધો, અને મસ્ત વ્યૂ આવે રસ્તામાં ત્યારે વાદળાવાળું વાતાવરણ. હેલો ફેમિલી, તો આપણે આવી ગયા છીએ ફાઇનલી રીંગણા ઉતારવા. જોવો આવા રીંગણા છે, કિચન તોડે, બોલો તોડે. આપણે છે એટલી રીંગણી દરરોજ 10 દાંડી હો. અને જો પછી આવી રીતે ઉતારવાના હોય. પ્યોર રીંગણા હો, મોર પીસ. જેને રીંગણાની માહિતી જોતી હોય કોમેન્ટમાં લખી દેજો, અમે રિક્વેસ્ટ આપી દેવું તમને. બાકી રીંગણા કેમ ન પડે. તો માસ્ટરમેન, આ રીંગણાનો માસ્ટરમેન છે આપણો કારીગર. રીંગણા એટલે 4 જ ઓળ ઉતારવાની દરરોજ. આ રીંગણાનો માસ્ટરમેન છે. અને પ્લાનિંગ જો આ બધી આ ડૉક્ટરની, ભેહુંના ડૉક્ટર છે, પણ રીંગણા વિશે બહુ જાણે પા. એટલે આપણે ઉતારવા આવેલા છીએ. આપણે આમાં કાંઈ બહુ કામ કરતા નથી, પણ જો વારો આવે ને તો એવડા થઈ જાય ભૂથા. હવે શું કરવાનું કહો.
કાંઠા તળાજા મુવા 3 જગ્યાએ રીંગણા જાય. રીંગણા તો તમારે આમ ભૂખા કરી તમે ટકરો દેખાડો આગળ શેડે જઈને કેવડો ઉતાર્યો એમ. પછી આપણે ઘડીક ખમો. અમારે ભૂતભાઈ છે એનું નામ કન્વરસિંહ વાઘાણી છે ને, ક્યાંના હે કિશન? બનાસકાંઠાના હે. એને ટક્કર મારી દે હો. બાકી કન્વરસિંહ વાઘાણી જો રીંગણા પાડે આની જેટલા તો ચેલેન્જ મારી દેવા. એટલા બધા એને આપે બહુ જ લે. શું આપે? ખોરાક ખાતરનો. આવી આવો. ખાતરનો ખોરાક આપે એટલે હા તમારો વિડીયો જ લઈ લેવો. હાલો આ રીંગણા બહુ પાડે નહીં બાબા, ભૂકા જ કાઢે કોતા. ખાતર ડબકી છેલી એક ડબદી નાખ દે. તો રીંગણા ઉતારવાળા હે વિનવવા. હવે તોડવા મળો. હજી બહુ